અમદાવાદની ઓળખ એટલે તેની પોળ સંસ્કૃતિ, પણ આધુનિકતાની દોડમાં આજે પોળો ખાલી થઈ રહી છે અને લોકો ફ્લેટ કલ્ચરમાં ક્યાંક થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદની ઐતિહાસિક વાઘેશ્વરી પોળે એક નવી મિસાલ કાયમ કરી છે. 40 વર્ષ પહેલા જે લોકો આ પોળ છોડીને અન્યત્ર વસી ગયા હતા, તેઓ ફરી પોતાની માતૃભૂમિના ઓટલે ભેગા થયા. જૂની યાદો, એ જ પતંગનું જમણ, વડીલોના આશીર્વાદ સાથે એક અનોખો ઉત્સવ ઉજવાયો. જોઈએ આ અહેવાલ. આ દ્રશ્યો છે રાયપુર ચકલા પાસે આવેલી ઐતિહાસિક વાઘેશ્વરી પોળના. વર્ષો સુધી જે ગલીઓ શાંત હતી, ત્યાં આજે ફરી બાળપણના કિલકિલાટ અને જૂના મિત્રોના અવાજો ગુંજી રહ્યા છે. નિમિત્ત હતું 40 વર્ષ બાદ યોજાયેલું એક અનોખું ગેટ ટુગેધર. આધુનિકતાના મોહમાં જે લોકો પોળ છોડીને લક્ઝુરિયસ ફ્લેટ અને બંગલામાં રહેવા ગયા હતા, તેઓ આજે પોતાના મૂળિયા તરફ પાછા ફર્યા છે. 100થી વધુ પરિવારો જ્યારે ફરી એકઠા થયા, ત્યારે માહોલ ભાવુક બની ગયો. કોઈએ બાળપણના ઓટલા પર બેસીને ફોટા પડાવ્યા, તો કોઈએ પોળની તે સાંકડી ગલીઓમાં કરેલી મસ્તીને વાગોળી. અહીં ઉપસ્થિત લોકોનું માનવું છે કે આજે ફ્લેટ કલ્ચરમાં આપણી પાસે સુવિધા તો છે, પણ એ પોળ જેવી લાગણી અને પડોશીઓનો સાથ નથી. આ પ્રસંગે જાણીતા અભિનેતા અને ડિરેક્ટર નિસર્ગ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા. આ જ વાઘેશ્વરી પોળમાં ઉછરેલા નિસર્ગભાઈએ પોતાની યાદો તાજી કરતા જણાવ્યું કે આજે તેઓ જે કંઈ પણ છે, તેમાં આ પોળના સંસ્કારોનો મોટો ફાળો છે. વર્ષો પછી જૂના પાડોશીને મળીને તેઓ પણ બાળપણના દિવસોમાં સરી પડ્યા હતા. કાર્યક્રમમાં પોળના વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. વડીલોએ જણાવ્યું કે અગાઉ પોળમાં કોઈ એકના ઘરે પ્રસંગ હોય તો આખી પોળ તેમાં જોડાતી. સુખ દુઃખ વહેંચવાની જે પરંપરા પોળમાં હતી, તે આજે લુપ્ત થઈ ગઈ છે. પરંતુ આ પ્રકારના આયોજનો નવી પેઢીને ફરીથી સંસ્કૃતિ સાથે જોડવાનું કામ કરશે. કાર્યક્રમના અંતે પરંપરાગત રીતે પંગતમાં બેસીને સૌએ સાથે ભોજન કર્યું. પ્રદેશ 24 ગુજરાતી સાથેની વાતચીતમાં આયોજકોએ જણાવ્યું કે આ પ્રયાસ માત્ર મુલાકાત પૂરતો નથી, પરંતુ આવનારી પેઢીને અમદાવાદના વારસા અને પોળ સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવવા માટે છે. વાઘેશ્વરી પોળના આ સ્નેહ મિલન સાબિત કરી દીધું કે ભલે રહેઠાણ બદલાય, પરંતુ હૃદયમાં વસેલી પોળની પ્રીત ક્યારેય ઓછી નથી થતી. ચોક્કસપણે વાઘેશ્વરી પોળનું આ પુનઃમિલન એ તમામ લોકો માટે એક પ્રેરણા છે, જેઓ આધુનિકતામાં પોતાના મૂળિયા ભૂલી ગયા છે. નિસર્ગભાઈ ત્રિવેદી છે, તેમને પણ જે એક્ટર છે, જે મહાન ચહેરો છે, તેમને પણ જણાવ્યું કે તે પણ આ પોળમાં રહેતા હતા અને તેમની યાદો પણ આ પોળમાં ઘણી બધી એવી વિસાયેલી છે. અને તે વાત કરવામાં આવે કે જે રીતના આજે પણ જે ગેટ ટુગેધરનો જે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, તેમાં પણ તેમને ભાગ લીધો હતો. કેમેરામેન ગૌતમ સાથે સ્મિત ઉપાધ્યાય.